આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થશે રાજ્યનું બજેટ વર્ષ 2026-27 માટે નાણામંત્રી રજૂ કરશે અંદાજપત્ર। નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત રજૂ કરશે બજેટનું કદ 4 લાખ કરોડને પાર જાય તેવી પૂરી શક્યતા છે। ત્યારે હાલ 2025-26નું બજેટ 3.70 કરોડથી વધુનું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અનેક જાહેરાતોની સંભાવના છે, એટલે આ બજેટમાં અનેક જાહેરાતો પણ થઈ શકે છે। ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ થશે। વર્ષ 2026-27 માટે નાણામંત્રીએ આ અંદાજપત્ર રજૂ કરશે। ફોનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ। જી મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે સતત 5મી વખત ગુજરાતનું બજેટ રજૂ કરવાનું પોતાનો કીર્તિમાન સ્થાપિત કરશે। સ્વાભાવિક છે કે ગત વર્ષે જે પ્રકારનું બજેટ આવ્યું હતું જે 3.70 લાખ કરોડનું હતું, એટલે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે 4 લાખ કરોડથી ઉપરનું આ વખતે ગુજરાતનું બજેટ હશે। એટલે ગત વર્ષના બજેટ કરતા 12થી 15% જેટલો વધારો થઈ શકે છે, એ એક શક્યતા જોવામાં આવી રહી છે। આ ઉપરાંત જોવા જઈએ તો સીધી રીતે સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે। સાથે સાથે જે પ્રકારે કોમનવેલ્થ ગેમ પણ ગુજરાતમાં યોજાવાની છે, યજમાન પદે મંજૂર થઈ ગઈ છે, ત્યારે તેનું માળખાગત સુવિધા ઊભી કરવી, રમત ગમત ક્ષેત્રે નવી યોજનાઓ લોન્ચ કરવી, આ તમામ વસ્તુઓનો આ બજેટમાં એક ઝલક જોવા મળશે તેવી એક શક્યતા જોવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે અનેક એવી યોજનાઓ છે કે જે યોજનાઓમાં નાણાંની ફાળવણી વધુ કરવામાં આવશે અને નવી યોજનાઓની જાહેરાત પણ આજના અંદાજપત્રમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સીધી રીતે જોવામાં આવી રહી છે। ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ સીધી રીતે જોવા જઈએ તો ગ્રામ્ય કક્ષાએ કોમન જે વિલેજમાં એક જ જગ્યાએ તમામ પ્રસંગો યોજી શકાય એ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાની પણ ક્યાંક ને ક્યાંક મંજૂરી અને નવી યોજનાના ભાગરૂપે આવી શકે તેવી શક્યતાઓ પણ પ્રબળ માનવામાં આવી રહી છે। જી બિલકુલ બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। ત્યારે અનેક શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે કે આ બજેટમાં શું કંઈ નવું હશે। રાજ્યનું બજેટ રજૂ થવાનું છે વર્ષ 2026-27 માટે નાણામંત્રી અંદાજપત્ર રજૂ કરશે। નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। બજેટનું કદ 4 લાખ કરોડને પાર જાય તેવી પણ સંભાવના છે। ગ્રામ્ય લેવલે પણ લોકોને લાભ થાય, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય તેવી હાલ પૂરી સંભાવના સેવવામાં આવી રહી છે। ત્યારે ગુજરાત વિધાનસભાનું રાજ્યનું આ બજેટ રજૂ થશે। 2026-27 માટે નાણામંત્રી અંદાજપત્ર રજૂ કરશે।